6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં હવે આજે આપણે આગળ વાત કરીએ. બરાબર, તો સમજો લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા ફેરાડેના પ્રયોગો અને પ્રયોગો પરથી એમને તારવેલા તારણો. બરાબર, એના પછી વાત કરી હતી આપણે ચુંબકીય ફ્લક્સ વિશે. બરાબર છે, અને પછી આપણે છેલ્લે સમજ્યા હતા ફેરાડેનો નિયમ. બરાબર, સાચું. તો આ વાત કરીએ આપણે આના અગાઉના લેક્ચર વિશે. બરાબર છે, હવે એનાથી આગળ વાત કરીએ. તો સમજો આજનો આપણો પહેલો ટોપિક છે લેન્ઝનો નિયમ. તો સમજીએ આપણે લેન્ઝનો નિયમ. સમજો પ્રશ્ન પૂછાય, લેન્ઝનો નિયમ એ ઊર્જા સંરક્ષણના નિયમનો એક વિશિષ્ટ કથન છે, સમજાવો. બરાબર, તો એક્ઝામની દ્રષ્ટિએ પણ મહત્વનો પ્રશ્ન છે, લગભગ 3 માર્ક્સમાં પૂછાય. બરાબર, તો એને સારી રીતે સમજજો. બરાબર, કોઈ ડાઉટ હોય તો તમે પછી મને જણાવી શકો છો. બરાબર છે, સાચો. તો લેન્ઝનો નિયમને સમજવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. તો પહેલા આપણે ધ્યાનમાં લઈએ એક વાહક તારનું ગૂંચળું. તો ધારો કે આપણી પાસે એક વાહક તારનું ગૂંચળું છે. આ વાહક તારના ગૂંચળાને આપણે જોડીએ છીએ ગેલ્વેનોમીટર સાથે. ચલો પહેલા હું ફિગર ડ્રો કરી દઉં, પછી આપણે પ્રશ્નને સમજીએ. ધારો કે આજે આપણી પાસે એક વાહક લૂપ છે. એ વાહક લૂપને આપણે જોડીએ છીએ ગેલ્વેનોમીટર સાથે. બરાબર, હવે એને સમઅક્ષીય રહે, સમજો એને સમઅક્ષીય રહે એમ ચોક્કસ અંતરે આપણે ગોઠવીએ ગજિયા ચુંબક. એક ચુંબક આપણે ગોઠવીએ છીએ. ચુંબક આપણે એવી રીતે ગોઠવીએ છીએ કે ચુંબકનો એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ એ ગૂંચળા તરફ રહે. બરાબર, તો સમજો આપણે લીધું એક વાહક ગૂંચળું. વાહક ગૂંચળા સાથે આપણે જોડીશું પરિપથમાં ગેલ્વેનોમીટર, અને આ વાહક ગૂંચળાથી ચોક્કસ અંતરે શરૂઆતમાં આપણે ગોઠવીએ છીએ ગજિયા ચુંબકને. ગજિયા ચુંબકને આપણે એવી રીતે ગોઠવ્યું કે જેથી ગજિયા ચુંબકનો એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ ગૂંચળાની બાજુ તરફ રહે અથવા ગૂંચળા બાજુ રહે, એ રીતે આપણે એને ગોઠવીએ છીએ. હવે આ પરિસ્થિતિમાં ધારો કે ગજિયા ચુંબકને આપણે v જેટલા વેગથી એને આપણે ગૂંચળા તરફ ગતિ કરાવીએ છીએ. તો સમજો આના અગાઉના લેક્ચરમાં આપણે સમજ્યા હતા ફેરાડેના અલગ અલગ પ્રયોગ, અને આ પ્રયોગો વચ્ચે આપણે કીધું હતું કે જ્યારે ગૂંચળાને અથવા તો ગજિયા ચુંબકને ગતિ કરાવવામાં આવે તો એ પરિસ્થિતિમાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેના કારણે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, અને ગૂંચળું પણ એક ચુંબક તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ. તો હવે અહીંયા સમજો, અહીંયા આપણે કહીએ કે ધારો કે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળાની બાજુ તરફ રહે એ દિશામાં એને ગોઠવીને ધારો કે ગજિયા ચુંબકને ગૂંચળા તરફ v જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે. તો સમજો અહીંયા ગતિ આપણે કોને કરાવીએ છીએ? ગૂંચળાને. બરાબર, તો ગૂંચળું ધારો કે ગૂંચળે આપણે કહી શકીએ ગજિયા ચુંબકને ધારો કે આપણે ગૂંચળા તરફ ગતિ કરાવીએ છીએ કેટલા વેગથી? v વેગથી ગતિ કરાવીએ છીએ. તો એના કારણે આ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં શું થશે? ફેરફાર થશે. બરાબર, જેના કારણે ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે, અને એના કારણે ગૂંચળામાં પ્રવાહનું વહન થશે. આ પરિસ્થિતિમાં ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે છે. બરાબર છે, હવે સમજો. હવે ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે અને ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં શું થયો? ફેરફાર, જેના કારણે એમાં પ્રેરિત પ્રવાહનું વહન થાય છે.
હવે જો ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે અને એમાં જો પ્રવાહનું વહન થાય છે તો હવે આપણે પ્રવાહની દિશા નક્કી કરવી છે કે પ્રવાહ કઈ દિશામાં વહે છે। તો એના માટે આપણે શું કરીએ, આપણે ગજિયા ચુંબક બાજુ જવાનું, બરાબર છે। તો ગજિયા ચુંબકની બાજુમાંથી અથવા ગજિયા ચુંબક તરફની દિશામાંથી લંબ રૂપે જ્યારે ગૂંચળાને જોવામાં આવે તો એ પરિસ્થિતિમાં ગૂંચળામાં પ્રેરિત પ્રવાહનું વહન સમગળી દિશામાં થાય છે। ખાસ સમજો, પ્રવાહનું વહન અહીં સમગળી દિશામાં થાય છે। પ્રવાહ અહીંયા સમગળી દિશામાં વહે છે। હવે સમજો, જો ગૂંચળામાં પ્રવાહ સમગળી દિશામાં વહે છે અને ગજિયા ચુંબકને આપણે v જેટલા વેગથી ઊંચા તરફ ગતિ કરાવીએ છીએ તો આ જે ગૂંચળું છે આપણે હમણાં જ કીધું કે ચુંબક તરીકે વર્તે છે। તો હવે આપણે નક્કી કરવું છે કે જો ગૂંચળામાં પ્રવાહ સમગળી દિશામાં વહેતો હોય તો આ પરિસ્થિતિમાં ગૂંચળાની ચુંબક તરફની બાજુ, હવે સમજો, ગૂંચળાની ચુંબક તરફની બાજુમાં આપણે કહીએ તો આ n ધ્રુવ છે, અહીંયા પ્રવાહ વચ્ચે સમગળી દિશામાં, એટલે બંને એકબીજા તરફ છે। હવે એકબીજા તરફ છે તો બંનેના ધ્રુવો કેવા હશે? અસમાન, બરાબર, એટલે કે વિજાતીય। એનો અર્થ સમજો કે ગજિયા ચુંબકનો અહીંયા ધ્રુવ કયો છે? n ધ્રુવ। તો અહીંયા કહી શકીએ આપણે કે ગજિયા ચુંબકના કારણે અહીંયા જે પ્રેરિત EMF અથવા પ્રેરિત પ્રવાહ આપણને મળ્યો એના કારણે ગૂંચળાની ચુંબક તરફની જે બાજુ છે એ અહીંયા S ધ્રુવ તરીકે, એટલે કે ઉત્તર ધ્રુવ તરીકે, દક્ષિણ ધ્રુવ તરીકે, સોરી, S ધ્રુવ તરીકે એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ। S ધ્રુવ બરાબર, સાઉથ પોલ આપણે કહી શકીએ, દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ। ચલો, હવે આપણે ખ્યાલ આવી ગયો કે ગૂંચળાની ચુંબક તરફની જે બાજુ છે એટલે કે આ બાજુ એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, બરાબર। હવે આ પરિસ્થિતિમાં આગળ વાત કરીએ। હવે ગજિયા ચુંબકને જેમ જેમ આપણે ગૂંચળા તરફ ગતિ કરાવીશું એમ બંને વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે। આ આકર્ષી બળના કારણે ધારો કે તમે ગજિયા ચુંબકને એની નજીક લાવશો, જેમ જેમ નજીક આવશે તેમ આના ચુંબકીય ક્ષેત્રના કારણે આ જે ગજિયા ચુંબક છે એ આપમેળે આના તરફ આકર્ષાશે, જેના કારણે આના ઉપર તમારે વારંવાર કોઈ બાહ્ય બળ લગાડવું પડશે નહીં, એટલે વારંવાર કંઈક યાંત્રિક કાર્ય કરવાની જરૂર પડતી નથી। અને આની ઝડપમાં સતત શું થશે? વધારો, કારણ કે આના કારણે એના પર શું લાગશે? આકર્ષી બળ લાગશે, જેના કારણે ગજિયા ચુંબકની ઝડપમાં શું થશે? વધારો, જેના કારણે અહીંયા ગૂંચળામાં જે પ્રવાહ વહે છે એ પ્રવાહના મૂલ્યમાં પણ શું થશે? વધારો થશે, બરાબર। હવે સમજો, આ પરિસ્થિતિમાં ધારો કે આ વાહક ગૂંચળા સાથે આપણે અવરોધ R જોડીએ, પરિબળમાં ધારો કે અવરોધ R જોડીએ તો આ પરિસ્થિતિમાં H બરાબર I2RT અનુસાર આપણે કહી શકીએ અહીંયા જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે। વાહક ગૂંચળામાં આપણે શું મળશે? અહીંયા જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે। હવે સમજો કે આપણે તો ગજિયા ચુંબકને શરૂઆતમાં એકવાર ધક્કો મારીને છોડી દઈએ છીએ, એના પછી આપણે એના ઉપર વારંવાર યાંત્રિક કાર્ય કરતા નથી, બાહ્ય બળ લગાડતા નથી, તેમ છતાં અહીંયા સતત જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો એનો અર્થ કે અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી, કારણ કે ઊર્જા સંરક્ષણ નિયમ તો શું કહે છે કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી માત્ર બીજી સ્વરૂપમાં શું થાય? રૂપાંતર થાય, બરાબર। પરંતુ અહીંયા તો આપણે યાંત્રિક કાર્ય માત્ર એક જ વાર કર્યું હતું, એના પછી આપણે યાંત્રિક કાર્ય કર્યું નથી, પણ અહીંયા જૂલ ઉષ્મા સતત ઉત્પન્ન થાય છે। એનો અર્થ કે અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી। એનો અર્થ શું હોઈ શકે? તો એનો અર્થ એવો થાય કે આપણે શરૂઆતમાં જે પૂર્વધારણા ધ્યાનમાં લીધી હતી, આપણે શરૂઆતમાં એવું કીધું કે ગજિયા ચુંબક માટે ગૂંચળ તરફની જે બાજુ છે, ગૂંચળ તરફની આ જે બાજુ છે એ આપણે ધારીએ S ધ્રુવ તરીકે વર્તે છે, એ આપણી પૂર્વધારણા કદાચ શું હશે? ખોટી હશે, બરાબર।
કેમ? કારણ કે અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી, એટલે આપણી પૂર્વધારણા કેવી હશે? ખોટી હશે એમ આપણે કહી શકીએ. તો હવે આપણે એના પરથી બીજી પરિસ્થિતિ વિચારીએ. બીજી પરિસ્થિતિ આપણે એમ લઈએ કે ધારો કે આપણે એમ કીધું કે ગજિયા ચુંબક તરફની જે ગૂંચાણી બાજુ છે S ધ્રુવ તરીકે વર્તે છે એ S ધ્રુવ તરીકે વર્તી નથી. એને કરતા આપણે બીજું ધારીએ. આપણે બીજું એવું ધારીએ કે S ધ્રુવ તરીકે ન વર્તે તો બીજા કયા ધ્રુવ તરીકે વર્તે? કારણ કે ચુંબકને તો બે ધ્રુવ છે, S ધ્રુવ અને N ધ્રુવ. જો S ધ્રુવ તરીકે ન વર્તે તો ગૂંચાની બાજુ કયા ધ્રુવ તરીકે વર્તી હોવી જોઈએ? N ધ્રુવ તરીકે વર્તે છે એવું આપણે હવે સ્વીકારીએ. બરાબર? અને નિયમનું પાલન થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ. બરાબર છે? તો એના માટે આપણે એક બીજી ફિગર ધ્યાનમાં લઈએ. સમજો. ફરીથી આપણે એક વાહક ગૂંચળાને ધ્યાનમાં લઈએ. ચલો પરિપથમાં દોરીએ આપણે ગેલ્વેનોમીટર, એટલે કે વાહક ગૂંચળા સાથે આપણે પરિપથમાં ગેલ્વેનોમીટર જોડીએ છીએ. એનાથી ચોક્કસ અંતરે આપણે ગોઠવીએ ગજિયા ચુંબક. તો પરિપથમાં આજે આપણે ગજિયા ચુંબકને ગોઠવીએ. ગજિયા ચુંબકનો N ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે આપણે એને ગોઠવીને અને v વેગથી આપણે ગૂંચા તરફ ગતિ કરાવીએ છીએ. હવે આ પરિસ્થિતિમાં આપણે હમણાં કીધું કે તે S ધ્રુવ તરીકે વર્તે છે એ આપણી પૂર્વધારણા કેવી છે? ખોટી છે. એનો અર્થ કે તે કયા ધ્રુવ તરીકે? તો આપણે કહી શકીએ કે તે N ધ્રુવ તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ. તો આ પરિસ્થિતિમાં હવે ગૂંચળામાં પ્રવાહ કઈ દિશામાં વહે છે એ નક્કી કરવા માટે ફરીથી આપણે ક્યાં જવાનું? ગજિયા ચુંબકની બાજુ તરફ જવાનું. બરાબર? તો ગજિયા ચુંબકની બાજુ તરફ જઈને ગૂંચળાને જો લંબ રૂપે જોવામાં આવે તો એ પરિસ્થિતિમાં ગૂંચળામાં પ્રવાહ વિષમગળી દિશામાં વહે છે, એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રવાહનું વહન થાય છે. જે આપણે કંઈક આ રીતે અહીંયા એને દર્શાવી દઈએ. પ્રવાહનું વહન હવે વિષમગળી દિશામાં થાય છે. ચલો પ્રવાહ વહે છે અહીંયા વિષમગળી દિશામાં. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ, હવે સમજો કે પ્રવાહનું વહન કઈ દિશામાં થયું? વિષમગળી દિશામાં થાય છે. અને ગૂંચળાની જે બાજુ છે ચુંબક તરફની એ કયા ધ્રુવ તરીકે વર્તે છે? N ધ્રુવ તરીકે વર્તે છે. એનો અર્થ કે ગૂંચળાની બાજુ N ધ્રુવ તરીકે વર્તે છે. ગજિયા ચુંબકનો પણ કયો ધ્રુવ છે? અહીંયા N ધ્રુવ છે. તો બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. હવે અપાકર્ષણ બળ લાગે અને એ પરિસ્થિતિમાં જો આપણે ગૂંચળામાં પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ મેળવવો હોય તો એના માટે ગજિયા ચુંબકને આપણે બાહ્ય બળ આપીને સતત એને ગૂંચા તરફ ગતિ કરાવવી પડે. એટલે કે આના ઉપર આપણે સતત બાહ્ય બળ લગાડવું પડે, એટલે કે સતત આપણે યાંત્રિક કાર્ય કરવું પડે. બરાબર? જો તમે સતત બાહ્ય બળ લગાડો અને એના કારણે જો ઉષ્માનો વ્યય થાય તો એનો અર્થ કે હવે અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે એમ આપણે કહી શકીએ. બરાબર? તો સમજો. તો આ પરિસ્થિતિ ઉપર આપણે કહી શકીએ કે ગૂંચાની બાજુ જે N ધ્રુવ છે એના માટે નિયમનું શું થાય છે? પાલન થાય છે. એનો અર્થ કે આપણી જે પહેલી પૂર્વધારણા હતી એ કેવી હતી? ખોટી હતી. અને આ પૂર્વધારણા પ્રમાણે હવે કહી શકીએ કે અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. બરાબર? હવે સમજો. આના ઉપરથી જે લેન્ઝનો નિયમ. હવે નિયમ સાંભળજો. નિયમ આમ સિમ્પલ છે, સરળ છે, વાક્ય છે. વિધાનને શાંતિથી સાંભળજો અને સમજજો. એમાં કહે છે જેને લીધે એટલે કે કોને આપણી ગતિ કરાવી? ચુંબકની ગતિ. બરાબર? જેને લીધે ગૂંચળામાં પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ એટલે કોનો? ચુંબકની ગતિનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી જ દિશામાં પ્રેરિત પ્રવાહ
કે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે બરાબર છે આ છે લેન્ઝનો નિયમ ફરી કહું છું સાંભળજો જેને લીધે એટલે કે કોના લીધે ચુંબકની ગતિને લીધે પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું તેનો જ એટલે કોનો ચુંબકની ગતિનો તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી જ દિશામાં પ્રેરિત EMF કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે આ વિધાનને આપણે શું કહેશું લેન્ઝનો નિયમ બરાબર સાચું હવે જોઈએ આપણે એના પછી નવો પ્રશ્ન આ વાત કરીએ આપણે લેન્ઝના નિયમ વિશે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને ખાસ તૈયાર કરશો બરાબર સાચું જોઈએ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન છે ગતિકીય EMF ચલો હું ખાલી શોર્ટમાં ટાઇટલ લખું છું ગતિકીય EMF પ્રશ્ન આ રીતે પૂછાય તમને ગતિકીય EMF એટલે શું ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે મૂકેલા U આકારના વાહક તારની ભુજાઓ પર કોઈ વાહક સળિયાને ગતિ કરાવતા પ્રેરિત EMF જે મળે એનું સૂત્ર તારવો બરાબર પ્રશ્ન આખો આવો છે બરાબર અહીંયા માત્ર હું ટૂંકમાં લખું છું ગતિકીય EMF અને આ પ્રશ્ન તમારા એસાઇનમેન્ટમાં પણ છે બરાબર આ બધા પ્રશ્નો તમારા એસાઇનમેન્ટના છે એ જ આપણે ખાસ ચલાવીએ છીએ તો એને ખાસ તમે સમજો કોઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ દ્વારા જાણ કરી શકો છો બરાબર સાચું અત્યાર સુધી આપણે વાત કરી EMF પ્રેરિત EMF હવે આગળ શબ્દ શું આવી ગયો ગતિકીય EMF એટલે કે ગતિ સાથે સંકળાયેલું EMF એમ પણ કહી શકાય બરાબર તો આપણે અહીંયા સમજીએ વ્યાખ્યા સિમ્પલ બરાબર આપણે ટૂંકમાં એમ કહેતા હતા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF મળે છે બરાબર અથવા પ્રેરિત EMF મળે છે તો એના ઉપરથી આપણે કહીએ હવે ગતિકીય EMF તો ગતિકીય EMF માં આપણે એ જ કહેશું જ્યારે કોઈક ગતિને કારણે વ્યાખ્યા સાંભળજો શાંતિથી કોની વ્યાખ્યા ગતિકીય EMF બરાબર વ્યાખ્યા વિશે જ્યારે કોઈક ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF ઉત્પન્ન થાય તો આવા EMF ને આપણે શું કહેશું ગતિકીય EMF બરાબર ટૂંકમાં ગતિના કારણે ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં શું થાય ફેરફાર ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં શું થાય ફેરફાર તેના કારણે શું મળે EMF આ EMF કોના કારણે મળ્યું ગતિના કારણે માટે એ EMF ને આપણે શું કહેશું ગતિકીય EMF બરાબર છે સાચું હવે એને સમજવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ તો હું આકૃતિ દોરું છું સમજો પહેલા હું આકૃતિ ડ્રો કરી લઉં પછી તમને સમજાવું છું તો પહેલા આપણે આકૃતિને ધ્યાનમાં લઈએ સમજો અહીંયા મેં ક્રોસ નિશાની દર્શાવી ક્રોસ નિશાની શું દર્શાવે છે ચેપ્ટર 4 માં તમે ભણ્યા છો ચુંબકીય ક્ષેત્રની દિશા નોર્મલી આપણે ચોપડી માં કહીએ પુસ્તકના પાનાને લંબ અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે અંદર તરફ છે ક્રોસ નિશાની હોય ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે અંદર તરફ અને જો ડોટ હોય ટપકું હોય તો એનો અર્થ કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અને દિશા કઈ તરફ છે બહાર તરફ છે બરાબર તો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવવા માટે નોર્મલી આપણે બે નિશાનીનો ઉપયોગ કરીએ છીએ ડોટ તો દિશા કઈ તરફ છે બહાર તરફ ક્રોસ દિશા કઈ તરફ છે અંદર તરફ છે બરાબર તો અહીંયા મેં નિશાની કઈ દર્શાવી છે ક્રોસ એનો અર્થ ચુંબકીય ક્ષેત્ર કેવું છે ચોપડી માટે કેવું છે આપણે કહીએ કે પુસ્તકના પાનાને લંબ અને કઈ દિશામાં અંદર તરફની દિશામાં છે અહીં આપણા માટે બોર્ડ છે માટે બોર્ડના સમતલને લંબ અને કઈ તરફ અંદર તરફ છે ચુંબકીય ક્ષેત્રની દિશા એમ આપણે કહી શકીએ હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે આપણે એક U આકારના
એક યુ આકારના વાહક તારને સમજો એક યુ આકારના વાહક તારને આપણે આવા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે આ યુ આકારનો જે વાહક તાર છે એના વડે જે સમતલ રચાય છે એ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે એ રીતે આવા ચુંબકીય ક્ષેત્રમાં આપણે આ યુ આકારના વાહક તારને ગોઠવેલો છે બરાબર વર્ણનમાં તમે સિમ્પલ લખી શકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફની દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારના વાહક તારને એવી રીતે ગોઠવો કે જેથી વાહક તાર વડે રચાતું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને કેવા રહે પરસ્પર લંબ રહે એ રીતે આપણે એમને ગોઠવીએ છીએ હવે આ પરિસ્થિતિમાં આ જે યુ આકારનો વાહક તાર છે એના માટે આપણે એના કેટલાક પેરામીટર નક્કી કરી દઈએ ધારો કે એની લંબાઈ આપણે લઈ લઈએ L છે બરાબર છે ચાલો એની લંબાઈ આપણે ધ્યાનમાં લઈએ L હવે આ જે યુ આકારનો વાહક તાર છે એના ઉપર એની જે બે ભુજાઓ છે એ બે ભુજાઓ પર આપણે એક વાહક સળિયાને ગોઠવીએ સમજો આ છે આપણા માટે એક વાહક સળિયો ફરી કહું છું યુ આકારના વાહક તારની બે ભુજાઓ પર આપણે વાહક સળિયાને ગોઠવીએ છીએ હવે આ વાહક સળિયાને ધારો કે v જેટલા વેગથી સમજો v જેટલા વેગથી આપણે એને જમણી બાજુમાં અથવા જમણી દિશામાં ગતિ કરે એ રીતે આપણે એને ગોઠવીએ છીએ બરાબર તો સમજો યુ આકારના વાહક તારની બે ભુજાઓ પર આપણે એક વાહક સળિયો ધ્યાનમાં લીધો સળિયાને નામ આપી દઈએ આપણે ધારો કે PQ તો વાહક સળિયા PQ ને v જેટલા અચળ વેગથી જમણી બાજુ ગતિ કરે એ રીતે આપણે એને ગોઠવીએ છીએ હવે આ પરિસ્થિતિમાં સળિયાનો વેગ v જમણી બાજુ અચળ રહે એના માટે આપણે એવું કહીએ કે સળિયાની વિરુદ્ધ બાજુમાં એટલે કે આ બાજુમાં જે વિરોધક બળ લાગે તેટલું જ બળ જમણી બાજુમાં લગાડીએ તો એના કારણે સળિયાનો વેગ v કેવો રહેશે અચળ રહેશે બરાબર સાચું સળિયાની બાજુનું નામ આપ્યું આપણે PQ અને આ છેડાનું નામ આપી દઈએ આપણે R અને આ છેડાનું નામ આપી દઈએ ધારો કે S બરાબર હવે ધારો કે આ જે અંતર છે એ આપણે ધારી લઈએ x જેટલું છે બરાબર હવે સમજો કે સળિયો જેમ જેમ જમણી બાજુમાં ગતિ કરશે એમ અહીંયા એક કઈ બંધ ગાળો રચાય છે જો બંધ ગાળો છે PQRS બરાબર તો આ બંધ ગાળો છે એના ક્ષેત્રફળમાં શું થશે ફેરફાર થશે બરાબર તો અહીંયા આપણે કહી શકીએ ટૂંકમાં કે RS જે બાજુ છે આપણા માટે RS તો આપણે બદલી કહી શકીએ આપણે RS ની વેલ્યુ આપણા માટે કેટલી થશે L અને RQ અને SP એની વેલ્યુ આપણા માટે કેટલી થશે x થશે બરાબર હવે સળિયાને આપણે v જેટલા વેગથી જમણી બાજુમાં ગતિ કરાવીએ છીએ એ માટે આપણે ધારીએ કે ધારો કે t સમયે વાહક સળિયો છે એ કયા સ્થાને છે x સ્થાને છે બરાબર હવે એને આપણે જમણી બાજુમાં ગતિ કરાવીએ તો અહીંયા જે બંધ ગાળો રચાય છે PQRS આ બંધ ગાળાના ક્ષેત્રફળમાં શું થશે ફેરફાર થશે તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું phi બરાબર b into a અથવા b dot a બરાબર હવે સમજો કે અહીંયા સળિયાનો વેગ v આ જે વાહક સળિયાની આપણે અહીંયા લંબાઈ લીધી l અને ચુંબકીય ક્ષેત્ર b આ બધા ઘટકો બધા એકબીજાને કેવા હોય છે પરસ્પર લંબ હોય છે બરાબર હવે
સળિયાને v જેટલા વેગથી જમણી બાજુમાં જો ગતિ કરવામાં આવે તો અહીંયા બંધ પરિપથ જે રચાય છે PQRS એના ક્ષેત્રફળમાં શું થશે ફેરફાર બરાબર અને ક્ષેત્રફળ ફેરફાર થાય તો ચુંબકીય સૂત્ર ϕ b ડોટ a ક્ષેત્રફળ બદલાય તો ચુંબકીય ફ્લક્સમાં પણ શું થશે ફેરફાર જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF ઉત્પન્ન થશે અને એના કારણે વાહક સળિયાના બે છેડા વચ્ચે શું ઉત્પન્ન થયું પ્રેરિત EMF એના કારણે આ જે બંધ પરિપથ છે એમાં શું વહેશે પ્રેરિત પ્રવાહ તો અહીંયા પ્રેરિત પ્રવાહ આ દિશામાં વહેશે P છેડો અહીંયા ધન ધ્રુવ તરીકે વધશે Q છેડો અહીંયા ઋણ ધ્રુવ તરીકે વધશે અને આ દિશામાં પ્રવાહનું વહન થશે અહીંયા પ્રવાહ I વહે છે આ તે પ્રવાહનું વહન થશે તો આ પરિસ્થિતિમાં આપણે શોધવું છે હવે ચુંબકીય ફ્લક્સ phi એટલે કે આપણે phi બરાબર ચુંબકીય પ્રેરણ ઇન્ટુ જે અહીંયા બંધ ગાળો રચાયો PQRS એનું ક્ષેત્રફળ તો આપણે સૂત્ર એ લખીએ phi b ડોટ a અથવા b ઇન્ટુ a ચલો ચુંબકીય પ્રેરણ આપણા માટે કેટલું છે b ઇન્ટુ PQRS નું ક્ષેત્રફળ તો આ જે બંધ ગાળો રચાય છે એનું ક્ષેત્રફળ લખીએ કે આપણે Lx L ઇન્ટુ x તો ટૂંકમાં આપણને ફ્લક્સનું સૂત્ર શું મળશે phi BLX બરાબર તો આજે આપણે સૂત્ર મળશે phi BLX બરાબર સાચું હવે ધારો કે આપણે કીધું કે શરૂઆતમાં સળિયો જે હતો t સમયે કયા સ્થાને હતો x સ્થાને હતો હવે સમય સાથે એના સ્થાનમાં પણ શું થયો ફેરફાર થયો તો એ ફેરફાર દર્શાવવા માટે આપણે સળિયાને ધારો કે ડેલ્ટા t સમય ધારો કે સળિયો ડેલ્ટા x સ્થાને છે એવું આપણે ધારીએ તો એના સ્થાનમાં થતો ફેરફાર ધારો કે કેટલો છે ડેલ્ટા x એ નવા સ્થાને આપણે કહી દઈએ p ડેશ q ડેશ બરાબર સળિયો છે ટૂંકમાં સળિયાના સ્થાનમાં શું થયો ફેરફાર ડેલ્ટા t સમયમાં તે હવે કેટલા સ્થાનાંતરમાં ફેરફાર થયો ડેલ્ટા x હવે સ્થાનાંતરમાં સમય સાથે ફેરફાર થાય તો કઈ રાશિ મળે વેગ કારણ કે આપણે જાણીએ છીએ કે v બરાબર dx upon dt બરાબર તો આ સંબંધનો ઉપયોગ હવે આપણે કરીએ તો એના માટે આપણે અહીંયા કહી શકીએ કે v dx upon dt તો આના ઉપર આપણે પ્રેરિત EMF નું સૂત્ર તારવવું છે ચાલો પ્રેરિત EMF નું સૂત્ર તારવવું છે તો આપણે આગળ ભણી ગયા હતા અગાઉના લેક્ચરમાં ફેરેડેનો નિયમ તો ફેરેડેના નિયમ પ્રમાણે ગુંચરામાં પ્રેરિત EMF આપણે શોધતા હતા એના માટે આપણે ફેરેડેના નિયમમાં સૂત્ર હતું વ્યાપક પ્રેરિત EMF નું E minus d∅ upon dt એના બદલે લખતા હતા આપણે E minus d ચલો phi ની જગ્યાએ આપણે શું લખી શકીએ blx મતલબ લખી શકીએ અહીંયા blx upon dt તો આપણને સૂત્ર મળશે E minus bl ને આપણે આગળ લખી દઈએ તો અહીંયા આવશે dx upon dt માટે E minus blv વ્યાપક રીતે આપણે નોર્મલ લખીએ minus bvl તો આ છે ગતિકીય EMF નું સૂત્ર બરાબર એક્ઝામની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન એને ખાસ તૈયાર કરશો ગતિકીય EMF નું સૂત્ર આપણા માટે શું E minus bvl બરાબર હવે એના કન્ટિન્યુએશનમાં જ બીજો એક પ્રશ્ન છે સમજો એમાં આ જ ફિગર દોરવાની છે પ્રશ્ન એમ જ પૂછાય કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ કરેલા વાહક તારના ગૂંચળા માટે બાહ્ય બળ વડે અપાતો પાવર એટલે કે યાંત્રિક પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન હોય છે સમજાવો બરાબર તો એને સમજવા માટે આપણે આ જ આકૃતિ અને એનું જ વર્ણન ધ્યાનમાં લેવાનું બરાબર હવે એમાં નવું આપણે આગળ વાત કરીએ કે જ્યારે ગૂંચળામાં વાહકતાનો જે આપણે વાહકતા જે યુ આકારનો વાહકતા ધ્યાનમાં લીધો
એની બે ભુજાઓ પર આપણે એક વાહક સળિયા PQ ને ગોઠવ્યો અને આપણે v જેટલા વેગથી ગતિ કરાવીએ તો એના કારણે જે આ બંધ પરિપથ છે એના ક્ષેત્રફળમાં શું થયો ફેરફાર, જેના કારણે ચુંબકીય પ્લસમાં શું થયો ફેરફાર, જેના કારણે એમાં શું ઉત્પન્ન થયું પ્રેરિત EMF. તો આ જે વાહક સળિયો છે એના બે છેડા વચ્ચે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. તો ઓહમના નિયમ પ્રમાણે આપણે કહીએ કે અહીંયા જે પ્રેરિત EMF ઉત્પન્ન થયું એના ઉપરથી આપણે શોધો છે હવે પ્રેરિત પ્રવાહ, બંધ પરિપથમાં વહેતો પ્રેરિત પ્રવાહ. તો ઓહમના નિયમ પ્રમાણે નોર્મલી આપણે શું લખીએ છીએ V બરાબર IR બરાબર, તો એના ઉપર લખીએ આપણે અહીંયા I બરાબર સમજો I is equal to E upon R બરાબર. હવે તો I બરાબર E ની જગ્યાએ આપણે શું લખી શકીએ BVL, આપણે મૂલ્ય લખીએ છીએ એટલે ઋણની સાઈન આપણે ધ્યાનમાં નહીં લઈએ, મૂલ્ય સ્વરૂપે આપણે લખીએ માનાંકમાં સમજીએ એટલે BVL upon R બરાબર. તો આ જે બંધ પરિપથ છે એમાં વહેતો પ્રવાહ આપણને કેટલો મળશે I is equal to BVL upon R. હવે આ પરિસ્થિતિમાં આપણે આ વાહક સળિયાને ગતિ કરાવીએ છીએ. હવે સમજો કે અહીંયા સળિયાને આપણે સરકાવી છે, વાહકતાની ભુજાઓ કારણે સરકાવી છે, અહીંયા કંઈક ઘર્ષણ બળ લાગે એના કારણે પણ ઊર્જાનો શું થાય વ્યય થાય, પણ અહીંયા ઘર્ષણના કારણે ઊર્જાનો જે વ્યય થાય છે એને આપણે શું કરીએ છીએ અવગણીએ છીએ બરાબર. તો આ પરિસ્થિતિમાં હવે બાહ્ય બળ દ્વારા જે આપણને અહીંયા યાંત્રિક પાવર મળે, કારણ કે આપણે કાર્ય કરીએ છીએ એટલે આપણને અહીંયા યાંત્રિક પાવર મળશે. તો એ યાંત્રિક પાવર આપણે શોધવો છે તો એને લખીએ આપણે PM મિકેનિકલ પાવર. તો PM આપણે લખીશું F into V બરાબર. પાવરનું સૂત્ર તમે જાણો છો P F into V. હવે એના ઉપરથી ચાલો આગળ વાત કરીએ. સમજો આપણા માટે સૂત્ર હતું PM F into V. તો લખી શકીએ આપણે PM બરાબર ચલો F. હવે ચુંબકીય બળનું સૂત્ર બિલ બરાબર કયું ચેપ્ટર ચેપ્ટર 4 F બિલ BIL ઇન્ટુ શું આવશે V ઇન્ટુ લખીએ આપણે V મતલબ છે કે આપણે PM B. ચલો I ની જગ્યાએ આપણે શું લખી શકીએ I ની જગ્યાએ લખી શકીએ આપણે BVL upon R ઇન્ટુ શું આવી જશે LB મતલબ છે કે આપણે PM B square L square upon R. તો આ મળે આપણને યાંત્રિક પાવર. બાહ્ય બળ આપણે આપીએ અને જે યાંત્રિક કાર્ય થાય એના કારણે મળતો યાંત્રિક પાવર બરાબર. હવે આપણે જે આ વાહક ગૂંચળું છે અથવા જે આ વાહક તાર છે એનો અવરોધ આપણે ધારો કે R ધ્યાનમાં લીધો છે. તો આ પરિસ્થિતિમાં હવે આપણે કહીએ કે જૂલ ઉષ્મા રૂપે અથવા જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર, જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર આપણે શોધવું છે. તો જૂલ ઉષ્મા સ્વરૂપે પાવર છે એટલે આપણે નામ આપી દીધું ધારો કે PJ. તો લખી શકાય આપણે PJ I² into R. પાવરનું સૂત્ર તમે જાણો છો P I²R બરાબર. ચલો આ પરિસ્થિતિમાં આપણા માટે I ની વેલ્યુ કેટલી BVL upon R. તો લખી શકીએ આપણે અહીંયા BVL upon R whole square into R. तो वर्ग कर दिए B square L square upon R square into R. चलो एक R कैंसिल થઈ જશે માટે આપણને સૂત્ર મળશે PJ બરાબર B square L square upon R. અને કીધી આપણે સમીકરણ નંબર 2 બરાબર. તો સમજણીએ કે જે યાંત્રિક પાવર છે અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર છે. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંનેની વેલ્યુ કેવી છે સમાન. માટે કહી શકાય કે યાંત્રિક પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર બંને કેવા હોય છે સમાન હોય છે બરાબર. તો સમજો આજે આપણે લેક્ચરમાં
આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ બરાબર ફરી પાછા નવા લેક્ચર સાથે મળીશું ઓકે ગુડ બાય